હું નામે પરમાર નિલેશ કુમાર ચંદ્રસિંહ વનસરા ગામનો સરપંચ છું। આજ રોજ અમારી વનસરા આદર્શ પ્રાથમિક શાળા એટલે કે ગુજરાતી શાળાની અંદર જે તાળાબંધી થઈ છે એનું મુખ્ય કારણ એક જ છે કે મનાલીબેન પી જોશી જેઓ વિરુદ્ધ અમે લોકોએ તાલુકાની અંદર આજે 7-8 મહિના પહેલા જે રજૂઆત કરી હતી અને જેમાં એમના વિરુદ્ધ અરજીઓ આપેલી હતી, જેના અરજીઓ વિરુદ્ધ જે લોકોએ તાલુકાની અંદર જે તપાસમાં મોકલ્યા હતા એ લોકોએ 2 વખત તપાસ કરવામાં આવી હતી। એ લોકોએ જિલ્લાની અંદર મનાલીબેનની તરફેણની અંદર તપાસ કરેલી છે, એટલે કે જે લોકોએ જેના વિરુદ્ધની અંદર આખું ગામ હતું, આખા શિક્ષકો હતા અને જે છોકરાઓ બોલતા હતા એ લખવામાં નહીં આવ્યું અને એના તરફી તપાસમાં થયેલી છે, જેના લીધે તાલુકામાંથી કે જિલ્લામાંથી કોઈ પણ મનાલીબેનની વિરુદ્ધની અંદર કાર્યવાહી થઈ નહીં। આજે 15 દિવસ પહેલા જ્યારે અમે જિલ્લાની અંદર તપાસ કરવામાં ગયા ત્યારે અમને ખબર પડી કે તાલુકાની અંદરથી જે તપાસના કાગળો આપવામાં આવ્યા હતા તેમાં મનાલીબેનની તરફેણની અંદર કાગળો આપવામાં આવ્યા હતા। આજે તે વખતે જ્યારે ડીપીઓ સાહેબને જ્યારે કહેવામાં આવ્યું કે અમે કાલે આજે છોકરાઓના ભવિષ્યના લીધે અમે તાળાબંધી કરવાની અંદર ફરજ પડશે, તો સાહેબે એવું આશ્વાસન આપ્યું હતું કે 15 દિવસ એટલે કે છેલ્લી મને 20 તારીખ આપો, 20 તારીખની અંદર અમે તેના વિરુદ્ધ કાર્યવાહી કરીશું। આજે 22 તારીખ થઈ છે પણ તે છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી, જેના લીધે આજે અમને તાળાબંધી કરવાનું ફરજ પડી છે। શું છે બેન છે જે મનાલીબેન છે તે કયા પ્રકારનું જે ભણતરને શું આપશે? ભણતરની અંદર જ્યારે છોકરાઓને બનાવવામાં આવે છે ગણિત વિજ્ઞાનનો પીરિયડ લે છે મેડમ, તેની અંદર જે બેન કશું શીખવામાં નહીં આવતું અને પ્રોજેક્ટ ઉપર જે બનાવવામાં આવે છે તેમાં છોકરાઓને પાઠ ઉડાવવામાં આવે છે। જ્યારે છોકરું કોઈ પૂછે છે ત્યારે એવું કહે છે કે ઘરે જઈને પોતાના બાપાને કહેજો કે શીખવાડે એવું। એટલે આ બાબતે જ્યારે અમે છોકરાઓએ અમને કીધું, જ્યારે અમે આચાર્યશ્રીની રજૂઆત કરી તો આચાર્યશ્રી કહેવા છતાંય એ મનાલીબેન કોઈ સુધારવા રાજી નથી। મારું નામ અજીતસિંહ ભરતસિંહ જાદવ, હું વનસરા ગામનો ઉપસરપંચ છું। અમને આજે મનાલીબેન છે એ લોકોનું શિક્ષણ બાબતે એટલું બધું ખરાબ છે કે જેથી કરીને અમે જો છોકરાઓ જ્યારે અમે રજૂઆત કરવા આવ્યા 2 થી 3 વાર રજૂઆત કરી કે બેન પાઠ આખા ઉડાવી દે છે। જ્યારે અમે ગણિત વિજ્ઞાનનો સબ્જેક્ટ લેતા હોય ત્યારે એ લોકોએ છોકરાઓ એવું કહે છે કે અમને સમજણ પડતી, તમે ઉદાહરણ તરીકે ગણિતની અંદર તમે બોર્ડ પર લખાવો તો બેન છોકરાઓને બેન એવું કહે છે કે તમારા બાપે કઈ આ પાઠ્યનું દાન કર્યું નથી। બીજું કે એ લોકોને મોબાઈલ અને હેન્ડ્સ ફ્રી ગાલીને આખો દિવસ વાતો કર્યા કરે છે, વિડીયો જોયા કરે છે, બાકી કોઈ ભણવાનું કોઈ છે નહીં। એકને એક વાર કોઈ સૂત્રો લખવા લે, કોઈ દાખલા લખવા લે તો એમની મેં નોટો અમને ચેક કરી છે, એની અંદર એક જ લખેલું હોય કે ભાઈ આ 10 વાર લખી લાવજો, આવતીકાલે ફરી જાય તો આ બીજા 20 વાર લખી લાવજો, ફરી 50 વાર લખી લાવજો। એકની એક જ વાત કરે, જેમ તેમ કરીને એ આવી અને એમનો જે સમય પસાર કરવાનો છે, મફત પગાર લેવાની જે સિસ્ટમ છે એમની એ પૂરી કરે છે। બીજું કે અમે આ બધી રજૂઆત અમને તો બાળકોએ રજૂઆત કરી એટલે અમે 1-2 વાર એની અંદર અમે 1 વર્ષ પહેલા અમે ગયા આચાર્યને રજૂઆત કરી, બેન અમને બોલ્યા 2 થી 3 વાર એસએમસી કમિટી સરપંચ અમે બધા હાથે મળીને ગામવાળાએ એનું જે સમાધાન કર્યું કે બેન તમે નવા છો, 2-3 વર્ષથી આવ્યા છો, તમે શિક્ષણ પર ભાર આપો, શિક્ષકોને ઓલરેડી આપણે ઘટ છે, છતાં પણ એ બેને કોઈ આની ગંભીરતા લીધી નહીં। 2 થી 3 વાર એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન અમે કર્યો પણ એનું સોલ્યુશન આવ્યું ના કે ત્યાર પછી અમારે આગળ રજૂઆત કરવાનો વારો આવ્યો, પણ છતાં પણ એ રજૂઆત કરીને તાલુકાની અંદરથી પણ એ બધું ઉડી જાય છે। સમજો ટીપીઓ સાહેબ હોય કે એક રાહુલ સાહેબ કરીને છે એ પણ ડાયરેક્ટ જ આ બધું એમના માણસો એ લોકો ડાયરેક્ટ લાવી અને વાતને સમાધાન પણ લાવી દે છે। જ્યારે આ બધી વાતની ખબર પડી ત્યારે અમે ઉપર જિલ્લા અધિકારી શિક્ષણ અધિકારી પર ગયા, એમને પણ 15 દિવસનું અમને અલ્ટિમેટ આપ્યું હતું, છતાં પણ એનું કોઈ કશું થયું નથી। અને અમને જ્યારે તાળાબંધી કરવાનું જ્યારે થયું ત્યારે અમે સ્કૂલને તાળાબંધી કરી, શિક્ષકોને બહાર કાઢ્યા ત્યારે અમને પ્રિન્સિપાલ પર ટીપીઓ સાહેબનો જે ઉપરથી ફોન આવ્યો કે અમે આજે શિક્ષકની બદલી અમે તાત્કાલિક કરીએ છીએ, બરાબર, એટલે તમે જે તાળાબંધી છે બધું બંધ રાખો। પણ મારે ટીપીઓ સાહેબને ખાલી એટલું જ કહેવું છે કે અમે 6 મહિનાથી 1 વર્ષથી તમારી પાછળ કમ્પ્લેનો લઈને આવ્યા, 3 થી 4 વાર અરજી કરી, તમને રજૂઆત કરી મોખિત લેખિત બધી જ, બરાબર, છતાં આ લોકો કોઈ નિર્ણય લાયા ના। જ્યારે તાળાબંધી કર્યો ત્યારે અમને અભ્યાસક્રમની જરૂર પડી, તો પહેલા 6 મહિના પહેલા કશું કર્યું નતું।